સીતારામ બધા મિત્રોને સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ રત્ના બાપા ઓર્ગેનિક ફાર્મિંગમાં। તો ચાલો આપણે હવે આગળ જોઈએ। મિત્રો, હાલ પરંપરાગત ખેતીને છોડીને કંઈક નવું કરવાની ભાવનાથી મેં મારા ખેતરમાં અહીંયા ગલગોટાનું વાવેતર કર્યું છે, તેમજ તેમાં પણ રાસાયણિક ખેતીનો વ્યાપ જે વધતો ગયો છે, જેને લીધે અવનવા રોગો થાય છે, તેને બદલે આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીએ। જેમાં હાલ મેં મારા આ ગલગોટાનું જે વાવેતર કર્યું છે તેમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો નથી, તેમાં માત્ર ને માત્ર નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કર્યો છે। તેની અંદર કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર તેમજ કોઈ પણ પેસ્ટિસાઇડનો મેં ઉપયોગ કર્યો નથી। જેમાં હાલ હવે તમને હું બતાવું તો મારા ફાર્મમાં હું આ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અળસિયાનું યુનિટ શરૂ કરવા જઈ રહ્યો છું, જેમાં આપને મારી પાસેથી અળસિયાનું ખાતર, અળસિયા તેમજ તેની સાથે સાથે અળસિયાનું પાણી એટલે કે વર્મી કમ્પોસ્ટ, વર્મી વોશ તેમજ વર્મ મળી રહેશે। આ ખાતરમાં પણ માત્ર ને માત્ર છાણનો ઉપયોગ ગાયનો કરવામાં આવ્યો છે, તેમાં અન્ય કોઈ પણ કેમિકલનો ઉપયોગ કરવામાં આવેલો નથી। તો ચાલો મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું મારું ફાર્મ। આ ફાર્મમાં પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે મેં હમણાં જ થોડા સમય પહેલાં જ એક દાર કરાવ્યો હતો। તો ચાલો હું તમને ત્યાં નજીક જઈને બતાવું। મિત્રો, આ છે કલકત્તી ગલગોટા, જેમાં ગલગોટામાં આપણે 3 વેરાયટીનું વાવેતર કરેલું છે। એક છે કલકત્તી ગોટા, ત્યારબાદ બીજું છે ટેનિસ બોલ વેરાયટી। તો ચાલો હવે આપણે આવી ગયા છે દાર પાસે। હમણાં થોડી જ વારમાં હું તમને દાર મોટર ચાલુ કરીને તેનો ફોર્સ કેવો છે તે બતાવું છું। જોવો મિત્રો, પહેલી વખત આ દારની મોટર ચાલુ કરી છે, તો હું આપને બતાવી રહ્યો છું। કેવું સરસ પાણી આવે છે। પાણીનું પ્રેશર એટલું છે કે જમીનમાં ખાડો કરી નાખે। જો મિત્રો, આ છે વર્મી વોશ માટેના સ્ટેન્ડ માટલા। ત્યારબાદ આપણે જે વર્મી કમ્પોસ્ટ યુનિટ ચાલુ કરવાનું છે તેના કલ્ચર। આ માટલાને આપણે તિરંગાનો કલર આપેલો છે। તો મિત્રો, ખૂબ ખૂબ આભાર આપ સૌ મિત્રોનો। ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। સૌને સીતારામ।